કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરના ડમ્પરો ખાનગી પ્લોટમાંથી માટી ઉલેચી તેને વજન કરાવ્યા બાદ ડમ્પિંગ સાઇટમાં ઠલવાતા હોવાની વિગતો સામે આવ્યા બાદ કોર્પોરેશનના પદાધિકારીઓ દોડતા થયા હતા। કોર્પોરેશનમાં વર્ષોથી અધિકારીઓ અને ઇજારાના મેળાપીપણાથી કૌભાંડો આચરતા હોવાની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવતા હતા। થોડા સમય પૂર્વે જ સત્તાધારી પક્ષ ભાજપના જ કાઉન્સિલર આશિષ જોશીએ ડોર ટુ ડોરની કામગીરીમાં મિસિંગ પોઈન્ટ સાથે મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાના પુરાવા સાથે આક્ષેપ કર્યા હતા, જે સમગ્ર પ્રકરણનું અંતે ભીનું સંકેલાઈ ગયું હતું। ત્યારે સંદેશની ટીમને માહિતી મળતા સનફાર્મા રોડ પર અટલ બાગની બાજુમાં જ આવેલ ખાનગી પ્લોટમાંથી કોર્પોરેશનના કોન્ટ્રાક્ટના ડમ્પર માટી ઉલેચતા કેમેરામાં કેદ થયા હતા અને આ એક બે નહીં પરંતુ 3 થી 4 હજાર ડમ્પરો માટી ભરી નેશનલ હાઈવે પર આવેલા કોર્પોરેશનના ડમ્પિંગ સાઇટ પર પહોંચ્યા હતા, જ્યાં કચરા ભરેલા ડમ્પરોની સાથે માટી ભરેલું ડમ્પરોનું પણ વજન કરી તેને ડમ્પિંગ સાઇટ ઉપર ઠાલવવામાં આવ્યું હતું। હકીકતમાં જ કોર્પોરેશન દ્વારા ઓપન કચરાના સ્પોટ કે જ્યાં કચરો એકત્ર થયો હોય તે વોર્ડમાં ફરીને ડમ્પરમાં ભરી તેને ડમ્પિંગ સાઇટ ઉપર વજન કર્યા બાદ ઠલાવવાનો હોય છે। તેના સ્થાને માટી ઠાલવવાનું કૌભાંડ આચરાઈ રહ્યું હોય તેમ જણાઈ આવ્યું હતું। સમગ્ર પ્રકરણ અંગે ડમ્પિંગ સાઇટ ઉપર માટી ઠાલવવા પહોંચેલા ડમ્પર ચાલકોને પૂછતા તેઓએ વોર્ડમાં ફરીને કચરો ભર્યા હોવાની વાત કરી પોતાનો તેમજ ઇજારાનો બચાવ કર્યો હતો। अपने रूट में से हाँ। कौन से रूट से? ये अपना 10 नंबर लगता है, आपको 9 नंबर ऐसा लगता है कि આપના કહેવા મુજબ પ્રાઇવેટ પ્લોટમાંથી માટી ભરી અને જાંબુઆ લઈ જવામાં આવે છે, તો એની તપાસ કરાવીશું અમે કે કયા કારણસર જાંબુઆ સાઇટ ઉપર લઈ જાય છે। બાકી તો પ્રાઇવેટ પ્લોટમાંથી માટી કાઢીને કોઈ પણ લઈ જઈ શકે છે, પણ આ ડમ્પર કે જે વાહનો છે એ કોના છે શું છે એ તપાસનો વિષય છે। આપે મને જે વિડીયો બતાવ્યા એના પરથી દેખાય છે કે ભાઈ માટી ભરીને જાંબુઆ લઈ જઈ રહ્યા છે, પરંતુ શું વિષય છે એ મારે જાણવો પડશે।